પીસીબી પોલીસને મોટી સફળતા. હરિયાણાથી વૈભવી કારમાં લવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. વડોદરા પીસીબી પોલીસને પ્રોહિબિશનના કેસમાં એક મોટી સફળતા મળી છે. પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને એક લક્ઝરિયસ કારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. હરિયાણાથી વૈભવી કારમાં લવાતો આ દારૂનો જથ્થો અટલ બ્રિજ નીચેથી પકડી પાડવામાં આવ્યો છે. સંસ્કારી નગરી વડોદરામાં દારૂબંધીના લીરે લીરા ઉડાડતો એક વધુ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પીસીબી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે હરિયાણાથી એક વૈભવી કારમાં વિદેશી દારૂનો મોટો જથ્થો વડોદરામાં ઘુસાડવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે અટલ બ્રિજ નીચે આવેલા આંબેડકર સર્કલ પાસે કડક નાકાબંધી કરીને વોચ ગોઠવી હતી. તે દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી GJ06RD 6857 નંબરની કિયા સેલ્ટોસ કારને પોલીસે શંકાના આધારે રોકી હતી. જ્યારે પોલીસે કારની સઘન તલાશી લીધી ત્યારે અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. કારની અંદરથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પીસીબી પોલીસે સ્થળ પરથી જ વિદેશી દારૂનો જથ્થો તેમજ લાખો રૂપિયાની કિંમતી કિયા સેલ્ટોસ કાર જપ્ત કરી લીધી છે. આ કાર સાથે જ કાર ચલાવી રહેલા બુટલેગર શાહરૂખ શેખની સ્થળ પરથી જ ધરપકડ કરી લેવામાં આવી છે. આ સમગ્ર મામલે વડોદરાના અકોટા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરાઈ છે. પોલીસે હવે એ દિશામાં તપાસ તેજ કરી છે કે હરિયાણાથી લાવવામાં આવેલો આ દારૂનો જથ્થો વડોદરામાં કોને સપ્લાય કરવાનો હતો. આ દારૂના કાળા કારોબાર પાછળ આખું નેટવર્ક કયું કામ કરી રહ્યું છે. પીસીબી પોલીસના આ સફળ અને સપાટાબંધ ઓપરેશનથી વડોદરા શહેરના ગેરકાયદેસર દારૂના ધંધાર્થી અને બુટલેગરોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.